ગઈકાલે અટલાદરા પોલીસને માહિતી મળેલ કે વીએમસી હાઉસિંગ મકાનના આગળના ભાગે બે માણસો એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરે છે એવી બાતમી આધારે અટલાદરા પોલીસે ત્યાં રેડ કરેલ અને ત્યાં એક કુણાલ અને હેતરાજ નામના બે વ્યક્તિઓ એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરતા મળી આવેલ અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલ છે. મુદ્દામાલ જે છે 20,000નો જે ગાંજો છે 2 કિલો. ક્યાંથી લાવતા હતા એ લોકો? એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે MP નો કોઈ વ્યક્તિ છે એને મોબાઈલ નંબર આપ્યો છે, એણે ફોન ઉપર એમને આ વાત થઈ અને એને આ ગાંજો આપેલ છે. સપ્લાય બાઇક પર લઈ આવતા હતા, અહીંથી બસમાં લાવતા હતા કે કોઈના માધ્યમથી રિક્ષા કે કોઈ ટેમ્પોમાં મોકલાવતા હતા? એટલે જે વ્યક્તિ આપીને ગયો છે એને આ જે આપ્યું છે એ બાબતે હાલમાં તપાસની પૂછપરછ ચાલુ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બંનેમાંથી કોણ? ના, બંનેમાંથી અત્યારે ચેક કર્યું પણ તે કોઈ ગુનો કે એવું અત્યારે ધ્યાન પર આવેલ નથી. અગાઉ કોઈ ગુનામાં સંકળાયેલા હોય અને ધ્યાને આવ્યું હોય? ના, એવું કોઈ ધ્યાને આવેલ નથી. એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. આમની સાથે અન્ય કોઈ લોકો હતા એવી કોઈ જાણકારી મળી છે? હા, એ બાબતે એમની રિમાન્ડની કાર્યવાહી માટે ચાલુ છે અને વધુ તપાસ ઝીણવટપૂર્વક તપાસ ચાલુ છે. કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયા છે? એ બાબતે હાલમાં એમની પૂછપરછ ચાલુ છે. કોઈને આપવા જવાના હતા એવું કોઈ નામ ખુલ્યું હોય કોઈને? હા, એ બાબતે તપાસ ચાલુ જ છે, એમની પૂછપરછ ચાલુ છે. સાહેબ, કુણાલને હેતરાજનો બેકગ્રાઉન્ડ શું? જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કહેવા પ્રમાણે SYમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કર્યો છે એવું કેવું છે, ઘરે બેઠા. હા, તો આ જથ્થો લાવ્યા હતા, ક્યાં આપવાના હતા અને કઈ રીતે? છૂટક વેચાણ કરતા હતા એવું એમના નિવેદનમાં જણાવેલ છે. તેમ છતાં એમની વિશેષ પૂછપરછ કરી અને કોને આપવાના હતા એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે. બંને લાગે એવું કે કોલેજ કેમ્પસની આજુબાજુ કંઈ કોઈને સપ્લાય કરતા એવું જાણવા મળ્યું? હાલ સુધીની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ નથી, પરંતુ એની તપાસ હાલમાં વિગતે પૂછપરછ ચાલુ છે. હિન્દીમાં લાઈટ રાખજો. હિન્દીમાં લેવી મારી હિન્દી અત્યારે ડાયરેક્ટ શેર થઈ આવો.